પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો એટલે અહીંયા આપણે જે ચેપ્ટર 1 ની અંદર જે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ આપણે આઈએમપી પ્રશ્નો જોવાના છે. બરોબર છે. આ આપણું છે ચેપ્ટર નંબર 1, આપણું બીએ નું. એમાં અત્યાર સુધીમાં જે પૂછાઈ ગયેલા બોર્ડના પ્રશ્નો છે, બરાબર છે, એ આપણે અત્યારે જોવાના છે. તો એમાં આપણે ચેપ્ટર 1 માં સૌથી પહેલો આપણી પાસે પ્રશ્ન કયો છે ભાઈ? કે ભાઈ સૌથી પહેલો પ્રશ્ન છે આપણી પાસે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? બોલો શું આવશે આન્સર આમાં? ઉચ્ચ સપાટી સંચાલનમાં આવશે સી. શું લેવા? સી આવશે. કારણ કે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર આપણે જોયેલું છે કે આની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, જનરલ મેનેજર હોય. ટાયર 1 જનરલ મેનેજર. બરાબર છે. પછી બીજો પ્રશ્ન છે આપણી પાસે આ પ્રશ્ન જો ક્યારે પૂછાઈ ગયેલો છે એ બધું જોતા રહેજો દરેક વ્યક્તિઓ. પછી બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? જો આ પ્રશ્ન 3 વાર પૂછાઈ ગયેલો છે તો બીજાની આન્સર શું આવશે? બીજાનો આન્સર શું આવશે? બોલો ભાઈ. ડી, આચાર સંહિતા. આચાર સંહિતાને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? બોલો, કોને આવડે છે? આચાર સંહિતાને આપણે શું કહેશું અંગ્રેજીમાં? એને આપણે કહેશું કોડ ઓફ કન્ડક્ટ. શું કહેશું? કોડ ઓફ કન્ડક્ટ. આ તમારા નોલેજ માટે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો જ નથી? આ નથી જોવાનું છે. 19 માં પૂછાઈ ગયેલો છે. આમાંથી કયો વ્યક્તિ છે જેનો સપાટીના તમે આકૃતિ જોવો ને તેની અંદર આમાંથી એકાદાનું નામ નથી? ઈ કોણ છે? તો એ છે આપણે સી, કામદાર. કારણ કે તમે ત્રણેય સપાટી જોવો, જો આ ત્રણેય સપાટી જોવો તો આની અંદર પહેલી જે સપાટી છે ને એની અંદર તો તમને ખબર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર આવે, એમડી આવે અને જનરલ મેનેજર આવે. પછી વચ્ચેની સપાટી છે એમાં વિભાગીય અધિકારીઓ આવે. જ્યારે નીચેની સપાટી છે એની અંદર તમે જોવો તો તમને જોવા મળે જોબર આવે, પછી એમાં નિરીક્ષકો આવે. બરાબર છે. જોબરો આવે, નિરીક્ષકો આવે, આ બધા લોકો આવે. કામદાર એમાં શબ્દ નથી, તમે આકૃતિની અંદર જોઈ લેજો. બરાબર છે. એટલે કામદાર એનો આન્સર આવશે. પછી ચોથો પ્રશ્ન છે આપણી પાસે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. આપણે આમાં નથી જોવાનું છે કયા માનવ સંસાધનમાં એનો સમાવેશ ન થાય. બોલો ચોથામાં શું આન્સર આવશે? ચોથામાં આવશે એ, સમારકામ અને જાળવણી. કારણ કે બદલી, બઢતી, તાલીમ, વિકાસ, ભરતી, પસંદગી, આ બધા મુદ્દા આપણે ચેપ્ટરની અંદર જોયેલા છે. ઓકે. પછી આપ્યું છે આપણને આયોજન અને ધંધાનું મગજ છે, જેને વ્યવસ્થા તંત્ર શું છે તો આપણે લખાવેલું છે ભાઈ. આયોજન અને ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે? બોલો શું આવશે? શારીરિક માળખું. ઓકે. તો આ આયોજન છે ને એ શું છે? આયોજન છે ને ભાઈ એને આપણે કહેવાય મગજ. જ્યારે અહીં આપણી પાસે વ્યવસ્થા તંત્ર છે એ શારીરિક માળખું છે. તો હાથ પગ કોને કહેવાય? બોલો કોને કહેવાય? હાથ પગ કોને કહેવાય? ધંધાના હાથ પગ કોને કહેવાય? વેરી ગુડ. કોણ છે આ? પૃથ્વી. તો હાથ પગ છે એ આપણા કર્મચારી છે. તો પછી રક્ત કોને કહેવાય? બોલો રક્ત કોને કહેવાય? રક્ત કોને કહેશું આપણે?
જો ધંધાની અંદર આયોજન છે એનું મગજ છે, વ્યવસ્થા શારીરિક માળખું છે, હાથ પગ છે, એ કર્મચારી હાથ પગ છે, તો રક્ત કોને કહેવાય? તો કોણ છે આ? મહેક. તો રક્ત એટલે થશે આપણું નાણું. આવું બધું યાદ રાખતું રહેવું એટલે આ પ્રશ્ન ગમે રીતે પૂછાય આપણને આવડે. પછી એ પૂછે આપણે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? બોલો ભાઈ. તો તમને જો સંચાલનના લક્ષણો આવડતા હોય ને તો તમને આ આવડે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? બોલો. સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તમે જો આના સંચાલનના તમે લક્ષણો જોવો ને, આ લક્ષણની અંદર જ તમને આપેલું છે પહેલો મુદ્દો. પછી તમને આપેલું છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને આપણે શું કહેવાય? બોલો. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને આપણે શું કહેવાય? અન્ય વ્યક્તિને કામ પાસેથી લેવાની કળાને આપણે કહેવાય સંચાલન. તો આ સંચાલનનો આપણે એમ સમજો ને કે આ અર્થ છે. તમને જો કાંઈ ન આવડે ને એક્ઝામમાં તો સંચાલન એટલે શું આવો પ્રશ્ન તમને પૂછાય સેક્શન બી ની અંદર. સેક્શન બી માં શું પ્રશ્ન પૂછાય કે ભાઈ સંચાલન એટલે શું? બરાબર છે. તો આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય ને તમે આટલું લખી નાખો ને તોય ચાલે. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે. એટલું રેડી છે ભાઈ? 7 પોઈન્ટ. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું થશે? બોલો ભાઈ. તો ઈ થશે કળા. તો આ પ્રશ્ન તમને સેક્શન બી માં પૂછાય, જેમ કે કળા એટલે શું? 1 માર્ક સેક્શન બી. તો તમે ખાલી એટલું લખો તો પણ ચાલે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. તો આ એક પ્રશ્નમાંથી સેક્શન બી નો પણ પ્રશ્ન બની જાય. પછી એ પૂછે આપણને તળ સપાટીને બીજા અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? બોલો. તળ સપાટીને અન્ય કયા નામે આપણે ઓળખશું? તેને આપણે ઓળખશું કઈ સપાટી? તો કે કાર્યકારી સપાટી. તો કાર્યકારી સપાટી તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું કે આની અંદર તળ સપાટીના અન્ય બીજા કયા નામ છે? બોલો. તળ સપાટીના અન્ય બીજા કયા નામ છે? નિરીક્ષકોની સપાટી સાનિયા અને સુમિત. નહીં, સુમિત નહીં, પટેલ, રુદ્ર. વેરી ગુડ. આને આપણે કહેશું નિરીક્ષકોની સપાટી. નિરીક્ષકોની સપાટી. તો અહીંયા અધિકારીઓની સપાટી એટલે કઈ સપાટી કહેવાય? અધિકારીઓની સપાટી એટલે કઈ સપાટી થાય? બોલો. પાસે સપાટી છે જેનું નામ છે ઉચ્ચ સપાટી. તો જો આપણને પૂછાય કે ભાઈ ઉચ્ચ સપાટીના અન્ય નામ જણાવો તો કયા કયા આવે? બોલો. ઉચ્ચ સપાટીના અન્ય નામ કયા કયા આવે? વેરી ગુડ. ટોચની સપાટી. વેરી ગુડ. તો આનું અન્ય નામ આવશે આપણું ટોચની સપાટી. બીજું કયું નામ છે આનું? બોલો. સર્વોચ્ચ સપાટી. વેરી ગુડ. સર્વોચ્ચ સપાટી. ટોચની સપાટી, સર્વોચ્ચ સપાટી. આપણી પાસે પછી આપ્યું છે આપણને મધ્ય સપાટી. તો મધ્ય સપાટીનું શું નામ છે અન્ય? તો કે એનું નામ છે અધિકારીઓની સપાટી. અને પછી ત્રીજું આપણી પાસે છે, ત્રીજું છે આપણી પાસે જે છે આપણી પાસે તળ સપાટી. તો તળ સપાટીના અન્ય કેટલા નામ છે ભાઈ? આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તળ સપાટીના 3 નામ છે. પહેલું છે આપણી પાસે નિરીક્ષકોની સપાટી. બીજું છે આપણી પાસે નિમ્ન સપાટી. અને પછી આપણી પાસે છે કાર્ય. તો ભાઈ આટલું યાદ રાખવાનું છે તમારે બધાએ. અને જો શોર્ટમાં યાદ રાખવું હોય ને તો કેમ યાદ રાખવાનું ખબર? ટોચની સપાટીના કેટલા નામ છે ભાઈ? 2. મધ્ય સપાટીના કેટલા નામ છે ભાઈ? તો કે 1. તો 2 ને 1 કેટલા થાય? બોલો. 2 ને 1 કેટલા થાય?
2 ને 1 3 થાય. તો જો તળ સપાટીના કેટલા છે નામ 3. તો ઉચ્ચ સપાટીને 2 નામ છે, મધ્ય સપાટીનું 1 નામ છે, તળ સપાટીના 3 નામ છે. નીતિ વિષયક, વેરી ગુડ. તો આનો આન્સર શું આવશે? નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. નીતિ વિષયક નિર્ણયો. તો હવે તમે મને એ જવાબ આપો, ટૂંકા ગાળાના નિર્ણયો ક્યાં લેવામાં આવે છે? ટૂંકા ગાળાના નિર્ણયો, ટૂંકા ગાળાના નિર્ણયો કઈ જગ્યાએ લેવામાં આવે છે? નહીં, મધ્ય સપાટી નહીં. તળ સપાટી આવશે આમાં. શું આવશે આન્સર? આનો આન્સર આવશે આપણે તળ સપાટી. જ્યારે ખરીદ વેચાણના નિર્ણય ક્યાં લેવામાં આવે છે? ખરીદ વેચાણના નિર્ણય ક્યાં લેવામાં આવે છે આપણે? મધ્ય સપાટી, વેરી ગુડ. અને મધ્ય ગાળાનો નિર્ણય પણ ક્યાં લેવામાં આવશે? મધ્ય સપાટી. તો આ બંનેનો આન્સર છે ને મધ્ય સપાટી આવશે. થોડુંક આવી રીતના એનાલિસિસ કરવાનો, એટલે જો કદાચ એક જ એમસીક્યુ માંથી તમને 3-4 પ્રકારના પ્રશ્નો મળી જાય. સમજાણું ભાઈ? દરેક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ને ભાઈ દરેકને સમજાણું હોય તો ઓકે નો મેસેજ આપી દેજો બધાય. હવે ચેપ્ટર 1 ની અંદર અત્યાર સુધીના બોર્ડના પેપરમાં જેટલા પણ પ્રશ્નો પૂછાણા છે એ બધા તમે અત્યારે સોલ્વ કર્યા છે. તો ટોટલ એમસીક્યુ 10 પૂછાણા છે અત્યાર સુધીમાં ચેપ્ટર 1 માંથી. બરાબર છે? તો તમારે આ ખાલી 10 ક્વેશ્ચન કરી નાખો એટલે તમને થેન્ક યુ સાનિયા. એટલે તમે 10 ક્વેશ્ચન કરી નાખો એટલે તમારો એમસીક્યુ નો પોર્શન પૂરો થઈ જાય ચેપ્ટર 1 માટેનો. શેના માટેનો? ચેપ્ટર 1 માટેનો તમારો પોર્શન પૂરો થઈ જાય. હવે તમારે આમાં આની અંદર આવવાનું છે સેક્શન બી ની અંદર. બરાબર છે? હવે સેક્શન બી ની અંદર આપણે જોઈએ તો શું કીધું છે આપણને સ્ટાર્ટિંગમાં? જો પહેલો ક્વેશ્ચન શું આવશે સેક્શન બી ની અંદર કે ભાઈ આઈઆઈએમ નું ફૂલ ફોર્મ જણાવો. આઈઆઈએમ નું ફૂલ ફોર્મ. તો આઈઆઈએમ નું ફૂલ ફોર્મ છે કેટલી વાર પૂછાઈ ગયું છે જોવો તમે, માર્ચ 18, 22 અને 20. તો આટલી વાર આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આઈઆઈએમ નું ફૂલ ફોર્મ શું થશે? દરેકે કમેન્ટ કરવાની છે. ચાલો, ફૂલ ફોર્મ શું થશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. શું થશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. વેરી ગુડ. તો નેક્સ્ટ ના પછીનો ક્વેશ્ચન છે મધ્ય સપાટી સંચાલનને અન્ય કયા નામેથી ઓળખવામાં આવે છે? તો જો મધ્ય સપાટી સંચાલનને અન્ય કયા નામેથી ઓળખવામાં આવે છે? 3 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરાબર છે? હવે આ પ્રશ્ન ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા. ક્યાં ચર્ચા કરી ગયા આપણે? તો જો આપણે અહીંયા બધી સપાટીઓના નામ લખ્યા હતા. તો આપણે અહીંયા બધી સપાટીઓના નામ લખેલા છે. કેન યુ? હા, આપણે આ બધી સપાટીઓના નામ લખ્યા છે. તો જો આપણને આટલું આવડતું હોય તો એ ઓટોમેટિક આવડી જ જાય. બરાબર? તો મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી કહેવાય, જેની આપણે એમસીક્યુ પણ પૂછાઈ ગયો છે અને આપણે ચર્ચા પણ કરી. તો મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. પછી આપ્યું છે આપણને યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય કઈ સપાટીએ કરવામાં આવે છે? એ પ્રશ્ન માર્ચ 20 માં અને મે 21 માં પૂછાઈ ગયો છે.
તો યંત્રની ગોઠવણી અને સમારકામના કાર્યો તળ સપાટીએ થાય, કારણ કે એ કાર્યકારી સપાટી છે, તો કાર્ય બધા ન્યા જ થશે, એ મગજમાં ક્લિયર રાખવાનું. બરાબર, નાના મોટા જે બધા વહીવટી કાર્યો હોય બધા ઉચ્ચ સપાટીએ થાય, બાકી કંપનીના મુખ્ય કાર્યો છે એ બધા તળ સપાટીએ થાય. પછી એ પૂછે કે સંચાલન એટલે શું? જો સંચાલન એટલે શું માં તમને અહીંયા ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે. ટોટલ અહીંયા તમને 3 વ્યાખ્યા આપેલી છે. જો આમાંથી તમને કોઈ પણ આવડે ને તો લખવાની, અને જો કાંઈ ન આવડે ને તો મેં તમને એમસીક્યુ માં કીધું તો એ છાપી દેવાનું. બરાબર છે, જે કુંતસ અને ઓર્ડોનલે તમને કીધેલી છે. જો સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, બસ આ યાદ રાખવાનું, બહુ મગજ નહીં દોડાવવાનું. સંચાલન એટલે શું એટલે આટલું છાપી દેવાનું. બરાબર છે, આટલું છાપી દેવાનું. જો ભાઈ તમને ત્રણેય આવડતી હોય તો એક્ઝામમાં ત્રણેય ન લખતા ભાઈ, પેપરમાં તમારો સમય ઘટશે. બધું આવડતું બધું હોય પણ લખવાનું કાંઈ નથી. બરાબર છે. પછી આપેલ છે લિવિંગસ્ટને આપણે વ્યાખ્યા આપેલી છે કે જેમાં આપણે કીધું છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. અને જ્યોર્જ આર ટેરીએ જે આપણે વાત કરી છે, જ્યોર્જ આર ટેરી આપણે શેની વાત કરેલી છે ભાઈ? આપણે 6M ની વાત કરેલી છે. તો 6M આપણે યાદ રાખવાનું, એક્ઝામમાં તમને સેપરેટ પૂછાઈ શકે કે ભાઈ 6M એટલે શું? તો શું થશે? આપણે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની એન્ડ માર્કેટ. પ્રોડક્ટ, પ્રાઇસ, પછી પ્લેસ અને પ્રમોશન. શું આવશે એમાં? ચલો બધાય કમેન્ટ કરો, ચારે ચાર ના નામ એક સાથે. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. આ યાદ રાખવાનું છે, કારણ કે આ તમારું 10મું ચેપ્ટર છે. બરાબર છે. જો આ નહીં આવડે તો એમાં નહીં આવડે કાંઈ. આમાં આપણે 4P નો કોન્સેપ્ટ આવે. 4P એટલે શું થશે આપણું? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. બરાબર છે, આ યાદ રાખવાનું છે આપણે. ચારે ચાર નામ, આ ચારે ચાર નામ ના પાછા ગુજરાતી વર્ડે આવડતા હોવા જોઈએ હો ને. અહીંયા પ્રોડક્ટ એટલે શું થશે આપણી? પ્રોડક્ટ એટલે થશે આપણી પેદાશ. કિંમત એટલે શું થશે આપણું? પ્રાઇસ એટલે આપણી થશે સોરી કિંમત. પ્લેસ એટલે શું થશે આપણું? વિતરણ. અને પ્રમોશન એટલે શું થશે આપણું? અભિવૃદ્ધિ. આ ગુજરાતીમાં યાદ રાખવા શીખ્યો. ચાલો આટલું ક્લિયર છે. તો આની અંદર પેદાશ મિશ્રણની અંદર એટલે કે માર્કેટિંગ મિક્સ ની અંદર તમે જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવો ને ત્યારે આ બધી બાબતો ધ્યાન રાખવાની. એ પ્રોડક્ટનું રૂપ કેવું છે, રંગ કેવું છે, કદ, આકાર, વજન, છાપ કેવી છે, પેકિંગ કેવું છે, ખાતરી કેવી છે, અને વેચાણ પછીની સેવાઓ કેટલી છે. પછી આવ્યું છે આપણને MBA નું ફૂલ ફોર્મ. જો MBA નું ફૂલ ફોર્મ જ્યારે પણ યાદ રાખવાનું ત્યારે હંમેશા BBA નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, એ પણ એક્ઝામમાં પૂછાય. બરાબર છે. તો MBA અને BBA આપણે યાદ રાખવાનું છે. તો MBA નો ફૂલ ફોર્મ આપણને બધાને ખબર જ છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય. BBA નો ફૂલ ફોર્મ શું થાય? કમેન્ટમાં કરો હાલો ફટાફટ. તો આનું થશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. જો આની અંદર તમારે કાંઈ નથી કરવાનું, માસ્ટર વર્ડ છે ને એ જગ્યાએ લગાડી દેવાનું છે બેચલર. બરાબર છે. આ બાકી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એઝ ઇટ ઇઝ આવી જશે. પછી આપ્યું છે આપણને સંચાલન કઈ કઈ પ્રવૃત્તિમાં જરૂરી છે? તો સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આ બધા નામ આપ્યા છે આપણે: ઔદ્યોગિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, કૃષિ, લશ્કર, રમતગમત અને શૈક્ષણિક. આ બધા ક્ષેત્રમાં જરૂરી છે. બરાબર છે. તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ને તો આટલા બધા નામ નો લખો ને, ખાલી કોઈ 4 નામ લખી નાખશો ને તો પણ ચાલશે. એ કેટલા નામ છે? 1 2 3 4 5 6 7 અને અહીંયા 8 નામ છે. જો આ પહેલું ઔદ્યોગિક, બીજું સામાજિક, ત્રીજું ધાર્મિક, ચોથું રાજકીય, પાંચમું કૃષિ, છઠ્ઠું લશ્કર, સાતમું રમતગમત અને આઠમું શૈક્ષણિક ક્ષેત્ર. આમાંથી કોઈ પણ તમારે 4 નામ યાદ રાખવાના છે 2 માર્કમાં. જો કે આ પ્રશ્ન 1 માર્કમાં જ છે. બરાબર ને? ચેપ્ટર 10મું 126. પ્રસિદ્ધિ એટલે કે આની અંદર એવું કહેવા માંગે છે કે તમારી જે પ્રોડક્ટ હશે ને એ માર્કેટમાં ફેમસ થઈ જશે ને પછી તમારે એને માર્કેટિંગ કરવાની જરૂર નથી, પછી સ્વયં ઓટોમેટિક વસ્તુ બજારમાં વેચાશે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે ભાઈ ડેરી મિલ્ક છે. બરાબર છે. કેડબરીની ડેરી મિલ્ક આવે તો ડેરી મિલ્ક છે માર્કેટમાં ફેમસ હોય ચોકલેટમાં. તો હવે એને માર્કેટિંગ કે એડવર્ટાઇઝમેન્ટ કરવાની કે ગ્રાહકને સમજાવવાની જરૂર નથી.
એમાં એક કસ્ટમર બીજા કસ્ટમરને માહિતી આપતો હોય અથવા એક વ્યક્તિએ ઉપયોગ કર્યો તો બીજી વાર એ રિપીટ થતો હોય, બરોબર છે, તેને પ્રસિદ્ધિ કહેવામાં, ફેમસ કહેવામાં આવે. કોઈ વસ્તુ કોઈ પ્રોડક્ટની અંદર ફેમસ થઈ જાય તો પછી એને માર્કેટિંગની કે એના વેચાણ માટે બહુ વધારે મહેનત તમારે ન કરવી પડે, પછી ઓટોમેટિક વેચાણ થવા માંડે. પછી આપ્યું છે આપણને સીઈઓ નું ફૂલ ફોર્મ. તો માર્ચ 24 અને જુલાઈ 23 માં પૂછાઈ ગયું. સીઈઓ એટલે શું થશે ભાઈ? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરાબર. આમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ગુજરાતીમાં શું કહેવાય? બોલો, કમેન્ટ કરો. સેક્શન બી નો પોર્શન આખો પૂરો થાય છે. સેક્શન બી માં જો અત્યાર સુધીમાં આટલા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ટોટલ કેટલા પ્રશ્નો છે આપણી પાસે સેક્શન બી ની અંદર? ટોટલ આપણી પાસે 8 પ્રશ્નો છે જે આપણે અત્યારે સોલ્વ કર્યા. આ 8 પ્રશ્નો છે જે તમારે પાકા કરવાના છે. જ્યારે 10 MCQ હતા તો આટલા પ્રશ્નો છે. જો આટલું તમને આવડતું હોય તો મીનિંગ એવો છે, સર બોર્ડમાં હું છે પ્રશ્નો પૂછાયેલા હોય તો એ મોસ્ટ એમપી હોય ને. જો બોર્ડની અંદર પ્રશ્નો જે પૂછાયેલા હોય ને એમાંથી 30 થી 35% પ્રશ્નો બધા રિપીટ થતા હોય. એનો મીનિંગ અહીંયા એવો છે કે તમે બોર્ડના બધા પેપર ખાલી કરી નાખો તો 35-40 માર્કનું એમાંથી જ આવતું હોય. એટલે તમારે એટલા પ્રશ્નો જોવો ને તો તમને એ બી ખ્યાલ આવી જાય કે પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે કેવા, હેલા પૂછાય છે કે અઘરા પૂછાય છે. અને તમે આ બધા પ્રશ્નો જોઈ લો તમારો થોડો કોન્ફિડન્સ બી આવે. એનાથી ફાયદો શું થશે કે ભાઈ તમને એક્ઝામનો ડર વયો જશે. તમે આ બધા પ્રશ્નો છે આ બધા તમે સોલ્વ કરશો તો તમને ખબર પડશે કે આટલું તો આપણને આવડતું જ હોય. તો બસ આવું જ એક્ઝામમાં પૂછાતું હોય. રેડી છે ભાઈ? અહીંયા સુધી સેક્શન એ સેક્શન બી માં કોઈને કઈ ડાઉટ છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.